જય ઊંચડિયા હનુમાન દાદા. મિત્રો, એક દિવસ હું મારી ઓપીડીમાં વ્યસ્ત હતો. ત્યાં મારો એક પરમ મિત્ર સુરતથી મને મળવા માટે આવ્યો. તો અમે બંને ઓપીડીમાં વાતોએ લાગ્યા. એ સમય દરમિયાન એક પેશન્ટ આવ્યું. એમને મેં તપાસ કરી અને 3 દિવસની દવા લખી આપી અને કીધું કે તમને 3 દિવસની દવા આપી છે તે તમે મોઢામાં ચગળજો અને પછી પાણી પી જજો. કે બહુ સારું. પેશન્ટ જતું રહ્યું. બીજું પેશન્ટ આવ્યું. એમને તપાસ કરીને મેં કીધું કે તમને 3 દિવસની દવા આપું છું, જે પાણી સાથે ગળે ઉતારી દેજો. તો પેશન્ટ કે બહુ સારું. પેશન્ટ જતું રહ્યું. પછી મારા મિત્રએ મને કીધું કે સાહેબ, તમે બંનેને અલગ અલગ સલાહ કેમ આપી? એકને ચગળવાની કીધી, એકને ગળે ઉતારી જવાની કીધી. તો મેં એમને કીધું કે મિત્ર, હું મારી જિંદગી જે છે મારી દવાની જેમ જીવું છું. તો મારો મિત્ર કે કઈ રીતે? તો મેં એને વાત કરી કે આપણે જીવનની અંદર અમુક પ્રસંગો એવા હોય છે કે જે સારા હોય છે, તો એને મીઠી ગોળીની જેમ ચગળવાના હોય છે. એટલે કે એ જિંદગીમાં યાદ રાખવાનો હોય છે, એ અમુક જગ્યાએ ઉપયોગમાં લેવાના હોય છે. અને અમુક ખરાબ પ્રસંગો હોય છે તો કડવી દવાની જેમ એ ગળે ઉતારી જવાના હોય છે. એને પછી જિંદગીભર ક્યારેય યાદ કરવાના હોતા નથી. એના કારણે આપણે ખુશ રહી શકીએ છીએ. જય શ્રી રામ.